હલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. કેમ છો? મજામાં હશો દરેક વિદ્યાર્થીઓ. ધોરણ 10 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો, તમારી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ લિંક શેર કરી દેજો. એ એક્ઝામ 27 તારીખના રોજ રવિવારના દિવસે રીપી એપ્લિકેશન ઉપર અત્યારે તમે યુટ્યુબ ચેનલ ઉપર અભ્યાસ કરી રહ્યા છો, બરાબર છે? તો રીપીની એપ્લિકેશન પર લેવાયેલ પેપર છે, પેપરનું સોલ્યુશન આપણે જોવાનું. પહેલો પ્રશ્ન, સીયુ કોપર છે, કોપરમાંથી Cu+2 પોતાની છેલ્લી કક્ષામાં રહેલા 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે. આ પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? રેડોક્સ પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા કે એક પણ નહીં? પ્રશ્નનું સોલ્યુશન મેળવીએ પહેલા આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા શું છે એનો ખ્યાલ મેળવીએ. તો ઓક્સિડેશન પ્રક્રિયાની અંદર આપણે જનરલી એવું કહેતા હોય કે ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય. જોજો વિદ્યાર્થી મિત્રો, સામાન્ય રીતે આપણે એવું કહેતા હોઈએ કે ઓક્સિડેશન એટલે ઓક્સિજનનો ઉમેરો થાય અથવા હાઇડ્રોજન દૂર થાય. રિડક્શન એટલે આપણે એવું કહીએ કે ઓક્સિજન પહેલા લખી દો, ઓક્સિજન દૂર થાય અથવા હાઇડ્રોજન ઉમેરાય. તો આવી પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. અને રેડોક્સ પ્રક્રિયા તો કે ઓક્સિડેશન અને રિડક્શન બંને પ્રક્રિયાઓ થાય. ઓક્સિડેશન અને રિડક્શન અને લખ્યું છે, બંને પ્રક્રિયાઓ થાય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવાય. પરંતુ જ્યારે ઓક્સિજનની વાત ન હોય, હાઇડ્રોજનની વાત ન હોય, એવા સમયે ઇલેક્ટ્રોન ગુમાવે, જોજો ઇલેક્ટ્રોન ગુમાવે તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઇલેક્ટ્રોન મેળવે તો મેળવે એને રિડક્શન પ્રક્રિયા કહેવાય. શું કહેવાય? રિડક્શન પ્રક્રિયા. જો ઇલેક્ટ્રોન મેળવતું હોય તો. ઓકે, બીજું ઓક્સિડેશન આંક વાળું એક વાત કરી લઈએ. તો કે ઓક્સિડેશન આંકમાં વધારો થાય. ઓક્સિડેશન આંકમાં વધારો થાય. ઓક્સિડેશન આંક એટલે આપણે અત્યારે એમ લઈ લઈએ કે વીજભાર. તો અહીંયા વીજભારથી હું પણ તમને સમજાવીશ કેવી રીતે. ઓકે, તો ઓક્સિડેશનમાં વધારો થાય, ઓક્સિડેશન આંકમાં, ઓક્સિડેશન નંબરમાં, ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એ પ્રક્રિયાને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો એ પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયા કહેવાય. આટલી રીતે આપણે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓને વર્ણવી શકીએ. અહીંયા મેં તમામ ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાનો આવા કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમને ખ્યાલ આવી જાય. પહેલું છે ઓક્સિડેશન, ઓક્સિજન ઉમેરાય, હાઇડ્રોજન દૂર થાય. રિડક્શન, ઓક્સિજન દૂર થાય, હાઇડ્રોજન ઉમેરાય. બીજું ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન, ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન. અને ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો ઓક્સિડેશન અને ઘટાડો થતો હોય તો રિડક્શન. આટલી પ્રકારે ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ આવી છે. હવે અહીંયા શું થાય છે તો કે ઓક્સિડેશન આંક 0 માંથી અહીંયા વીજભાર બતાવે છે +2, તો 0 માંથી +2 થાય. ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો ઓક્સિડેશન કહેવાય. પહેલી પ્રક્રિયા. આમાં ઓક્સિજનની વાત નથી કરી એટલે આ એક પણ આપણે સમજાવી શકીએ નહીં. પણ અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે છે મતલબ જમણી બાજુ. આપણે એમ કહીએ કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મુક્ત થયો, હાઇડ્રોજન વાયુ દૂર થયો કઈ બાજુ લખીએ? જમણી બાજુ લખીએ, નિપજમાં લખીએ. તો અહીંયા નિપજની અંદર આ એરો છે, નિપજની અંદર 2 ઇલેક્ટ્રોન દૂર થાય છે, મુક્ત થાય છે, ઇલેક્ટ્રોન ગુમાવે છે તો ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. તો આ પ્રક્રિયાનો જવાબ આવશે બી, ઓક્સિડેશન પ્રક્રિયા. શું જવાબ આવશે? ઓક્સિડેશન પ્રક્રિયા. જો આજ શીખવાનું છે આપણે. બીજું, નીચેનામાંથી કઈ પ્રક્રિયા ઉષ્મા, ચલો પહેલું છે પાણીનું વિદ્યુત વિભાજન થાય એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક નથી. ચૂનાના પથ્થરનું કડી ચૂનામાં રૂપાંતર. ચૂનાનો પથ્થર, જોજો અહીંયા આપણને પેલી પ્રક્રિયા યાદ આવતી હોય. ચૂનાનો પથ્થર એટલે CaCO3, એમાંથી કડી ચૂનામાં CaO માં રૂપાંતર થવાનું કે છે, એ પ્રક્રિયા આવે નહીં. બીજું શ્વસનની પ્રક્રિયા. હાથ રાખવાનો એટલે ખબર પડે કે શ્વાસ બહાર નીકળે એટલે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો શ્વસનની પ્રક્રિયા ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસનની પ્રક્રિયા. જવાબ આવશે સી. નીચેનામાંથી કોનું વિઘટન પ્રકાશથી થાય છે? પ્રકાશ વિઘટન. બે પ્રક્રિયાઓ આપણે જોઈ ગયા હતા પ્રકાશના વિઘટનમાં. કઈ બે પ્રક્રિયાઓ? તો કે AgCl અને AgBr. એનો ઉપયોગ ક્યાં થાય? આ જવાબ આપણો સાચો છે.
NaCl નો આવે, KCl નો આવે, CuCl અથવા તો CuCl2 આવે નહીં. સી જવાબ AgCl અને AgBr શેમાં ઉપયોગ થાય? શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં એનો ઉપયોગ થાય. શ્યામ શ્વેત ફોટોગ્રાફી 1 માર્ક્સ માટે આ પણ યાદ રાખી લેવું. શ્યામ શ્વેત ફોટોગ્રાફી ની અંદર અથવા તો શ્વેત શ્યામ ફોટોગ્રાફી ની અંદર એનો ઉપયોગ થાય છે. 1 માર્ક્સ માટે એ પણ અગત્યનો. ચલો આગળનો પ્રશ્ન. લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા કયા રંગનો વાયુ અથવા તો ધુમાડો ઉત્પન્ન થાય છે? આ પ્રશ્ન પણ ઘણી બધી વખત પૂછાય છે, કારણ કે કંઈક ને કંઈક ભૂલો આમાં વિદ્યાર્થી મિત્રો કરી દેતા હોય છે. એ ભૂલો ન થાય એના માટે લેડ નાઇટ્રેટ ને ગરમ કરવામાં આવે તો PbNO3 ટ્વાઇસ આ સમીકરણ છે. PbNO3 ટ્વાઇસ એને ગરમ કરવાનું છે, ઉષ્મા આપવાની છે. પહેલી નિપજ શું મળે? તો કે PbO. શું મળે? PbO લેડ ઓક્સાઇડ મળે. બીજું શું મળે? તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. ત્રીજું શું છૂટું પડે? તો કે ઓક્સિજન વાયુ છૂટો પડે. આ 3 નિપજ છૂટી પડે. એમાં લેડ નાઇટ્રેટ ને ગરમ કરતા આ જે નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે એ કથ્થઈ રંગના ધુમાડો આપે છે. કયો? કથ્થઈ રંગનો. એટલે જવાબ આવશે બી. કથ્થઈ રંગનો ધુમાડો આપે છે. એક દ્રાવણ લાલ લિટમસ ને ભૂરું બનાવે છે. જો અહીંયા જોઈ લેવાનું, લાલ લિટમસ ભૂરું બનાવે મતલબ લાભ. લાભ હોય તો 2 લાભ હોય. એક ભૂલ 2 લાભ. તો બેઝ લાલ ને ભૂરું બનાવે છે તો એની પીએચ કેટલી હોય? તો એની પીએચ છે એ 7 કરતા વધારે હોય. 7 કરતા વધારે પીએચ વાળો માત્ર ને માત્ર એક જ ઓપ્શન આપેલો છે, એ છે ડી. 10. એક દ્રાવણ ઈંડાના પીસેલા કવચ સાથે પ્રક્રિયા કરી વાયુ ઉત્પન્ન કરે છે અને જે ચૂનાના પાણીને દૂધિયું બનાવે છે. વિદ્યાર્થી મિત્રો, આવા પ્રશ્નો પૂછાય ત્યારે ખાસ વિચારવાનું કે એક દ્રાવણ છે, એ દ્રાવણ કોઈક આ છે. એ ઈંડાના પીસેલા કવચ તો મોટા ભાગે કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું હોય. શેનું હોય? કેલ્શિયમ કાર્બોનેટ CaCO3. આ કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું હોય. આ કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું હોય એની જો કોની સાથે પ્રક્રિયા કરીએ? તો કે એસિડ સાથે પ્રક્રિયા કરીએ, HCl સાથે પ્રક્રિયા કરીએ તો શું થવાનું છે? તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે છે. આ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ચૂનાનું પાણી એટલે કે CaOH ટ્વાઇસ પ્લસ CO2 નિપજ શું બને? તો કે CaCO3. આ કેલ્શિયમ કાર્બોનેટ નું બનેલું હોવું જોઈએ. કાર્બોનેટ તો આવશે જ. તો પ્રક્રિયામાં HCl કદાચ આમ આપણને ખબર નથી પડતી તો પણ આપણે જોઈ શકીએ. આમ કદાચ ખબર ન પડે કે કયું દ્રાવણ આપણે મૂકવું તો તમે જોઈ શકો NaCl. આ શું છે? તો કે ક્ષાર છે. જોજો વિદ્યાર્થી મિત્રો, LiCl લિથિયમ ક્લોરાઇડ આ પણ શું છે? તો કે ક્ષાર છે. KCl આ પણ શું છે? તો કે ક્ષાર છે. 3 ક્ષાર છે. જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ આ એકમાત્ર એસિડ છે તો આપણો જવાબ બી જ આવતો હોય. અને બીજું, આને તોડવા માટે આમાંથી કાર્બન ડાયોક્સાઇડ વાયુને છૂટો કરવા માટે એનો એસિડ સાથેની પ્રક્રિયા હોય એટલે CO2 વાયુ ઉત્પન્ન થાય, જે ચૂનાના નીતરિયા પાણીને દૂધિયું બનાવે છે. એ દૂધિયું બનાવે મતલબ એમાં CaCO3 બનતો હોવો જોઈએ. એટલે અહીંયા પદાર્થ તરીકે એસિડ આવશે. કિશન વિરંગામિયા યસ બી. કોલ મી લાફ્ટર નૈતિ યસ ગુડ. બધાનો આન્સર મોટા ભાગનાનો સાચો છે. તમે જે એક્ઝામ આપી હશે એમાં પણ સાચો જ હશે. અપચાના ઉપચાર માટે નીચેના પૈકી કયા પ્રકારની દવાઓનો ઉપયોગ થાય છે? લાસ્ટ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. અપચાના ઉપચાર માટે અપચો થાય ત્યારે જઠરની અંદર HCl નો સ્ત્રાવ થાય. વધારે પ્રમાણમાં HCl નો સ્ત્રાવ થાય ત્યારે જઠરની દિવાલ ઉપર બળતરા થાય. બળતરા થાય ત્યારે એન્ટીબાયોટિક નો આવે, જે બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે. આ વેદનાહર આપણને દુખતું હોય, મૂંઢ ઘા લાગ્યો હોય એવા સમયે ઉપયોગમાં આવે એટલે આ પણ નો આવે. એન્ટીસેપ્ટિક ઘસાઈ ગયા હોય, ગાડી લઈને જતા હોય, ઢોળાઈ જઈએ, પડી જઈએ અને જ્યારે કેટલોક ભાગ નીકળી ગયો હોય હાથનો ને એવા ભાગ ઉપર એન્ટીસેપ્ટિક જોઈએ કે જ્યાંથી જીવાણુઓ શરીરની અંદર ન જાય. એટલા માટે જીવાણુનાશી એ પણ ન આવે. તો કે એસિડ નો સ્ત્રાવ થયો તો એની સામે એન્ટી એસિડ પ્રતિ એસિડ બેઝિક પદાર્થ ઉમેરવો જોઈએ. દાંતનું ક્ષારણ ક્યારે થાય? તો કે મોઢાની અંદરની પીએચ જ્યારે યોગ્ય માપક્રમમાં ન જળવાય એવા સમયે દાંતનું ક્ષયન થાય, ક્ષારણ થાય, દાંતનું આવરણ તૂટે.
કયું આવરણ? તો કે કેલ્શિયમ ફોસ્ફેટ નું આવરણ તૂટે છે. પણ અહીંયા દાંતનું ક્ષયન થવા માટે પીએચ ની અંદર શું ફેરફાર થાય છે? તો કે પીએચ ની અંદર તો કે જ્યારે મોંના અંદરના ભાગની પીએચ 5.5 કરતા ઓછી થાય છે, 5.5 કરતા વધારે થાય છે, 5.5 થાય છે કે 7 થાય છે? તો આમાંથી એક ઓપ્શન મુખની અંદર બેઝિક 7 તટસ્થ તરફ ગયું. તટસ્થ હોય ત્યારે કશું જ થતું નથી, એટલે આપણો ડી આન્સર તો નથી. 5.5 નહીં, પણ 5.5 કરતા ઓછી થવી જોઈએ, તો આપણો અહીંયા જવાબ આપી ગયો છે. વધુ પણ નહીં, વધુ થાય તો બેઝિક તરફ જાય. આપણે મુખની અંદર એસિડિક થવું જોઈએ, તો જવાબ આવશે એ. જવાબ એ આવશે. કયું દ્રાવણ તટસ્થ સ્વભાવ ધરાવે છે? તટસ્થ દ્રાવણ કયું છે? તો કે પ્રબળ બેઝ અથવા તો પ્રબળ એસિડ. આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ હોય ને બનતો ક્ષાર હોય એ હંમેશા તટસ્થ ક્ષાર હોય છે. તો ધોવાના સોડાનું દ્રાવણ, લીંબુનો રસ, ખાટા ફળોનો રસ, મીઠાનું જલીય દ્રાવણ. ધોવાનો સોડા છે એ સ્વભાવે બેઝિક હોય, અહીંયા કીધું છે તટસ્થ, એટલે પહેલો ઓપ્શન નહીં આવે. લીંબુનો રસ એસિડિક હોય, ખાટા ફળોનો રસ એસિડિક હોય. તટસ્થની વાત હોય તો મીઠાનું જલીય દ્રાવણ, મીઠું એટલે NaCl. આ NaCl છે તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ, અને Cl છે એટલે હાઇડ્રોક્લોરિક એસિડ. આ એસિડ અને બેઝ માંથી ક્ષાર બનતો હોવાથી આ બંને કેવા છે? તો કે પ્રબળ છે. કેવા છે? પ્રબળ. પ્રબળ બેઝ, પ્રબળ એસિડ, અને પ્રબળ થી બનતો ક્ષાર હંમેશા તટસ્થ હોય છે. પણ શા માટે તટસ્થ હોય એની કહાની આ કે પ્રબળ બેઝ અને પ્રબળ એસિડ વચ્ચે જ્યારે રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે જે ક્ષાર બને એની પીએચ હંમેશા 7 હોય છે, એટલે કે તટસ્થ દ્રાવણ હોય છે. બંને પ્રબળ હોય ત્યારે, બંને નિર્બળ હોય ત્યારે. ચલો, NH4Cl ના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે? યસ, હવે ખાસ સમજવા જેવું. NH4Cl ના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે? કેવી રીતે નક્કી કરશું? તો કે એની અંદર આવેલા બે જે કંઈ પણ આયનો છે એ આયનો કયા એસિડ અને કયા બેઝ માંથી બન્યા હશે એ પહેલા નક્કી કરી લો. તો NH4 છે એ બન્યું હશે NH4OH, એટલે કે એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. શેનાથી બન્યો હશે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. જોજો. ત્યાર પછી Cl છે. Cl જેમાંથી બન્યો હોય? HCl, હાઇડ્રોક્લોરિક એસિડ. આ બધાને જ ખબર હશે, હાઇડ્રોક્લોરિક એસિડ. NH4OH. હવે અહીંયા કીધું છે કે NH4Cl ના જલીય દ્રાવણની પીએચ કેટલી હશે? આ કેવો એસિડ છે? તો કે પ્રબળ એસિડ છે. આ કેવો બેઝ છે? તો કે નિર્બળ બેઝ છે. નિર્બળ બેઝ. પ્રબળ એસિડ, નિર્બળ બેઝ. પ્રબળ એસિડ, નિર્બળ બેઝ. જે ક્ષાર બન્યો છે એ જે એસિડ અને બેઝ માંથી બન્યો છે એમાં જે પ્રબળ હોય એ પ્રબળ જેવા ગુણધર્મ ધરાવે. અહીંયા પ્રબળ એસિડ છે તો સ્વભાવે એસિડિક ગુણધર્મ ધરાવે, મતલબ 7 કરતા પીએચ ઓછી થવી જોઈએ. કેવી થવી જોઈએ? એસિડ. પ્રબળ એસિડ છે એસિડિક હોય તો એની પીએચ 7 કરતા કેવી હોય? નીચી હોય, ઓછી હોય. અહીંયા જોવાનું 7 તો કે ના હોય, તટસ્થ તો હોવાનો જ નથી. હમણાં જ આગળનો પ્રશ્ન જોઈ ગયા, પીએચ 0 તો કે ના હોય. તો 7 કરતા વધુ પણ ન હોય, 7 કરતા ઓછી હોય, આ બતાવે છે. સી આન્સર આવશે. પીએચ 7 કરતા ઓછી. જો નાનો છેડો છે એ પીએચ ઓછી દર્શાવે. દાંતનું બહારનું પડ શાનું બનેલું હોય? હમણાં જ કીધું કે કેલ્શિયમ ફોસ્ફેટ સૌથી મજબૂત આવરણ આપણે કહી શકીએ. શરીર પરનું, દાંત પરનું સૌથી મજબૂત આવરણ. જે મુખની અંદર પીએચ છે એ 5.5 કરતા ઘટી જાય ત્યારે આ કેલ્શિયમ ફોસ્ફેટ નાશ પામે છે અને દાંતનું ક્ષયન થતું હોય છે. એટલે દાંતનું બહારનું પડ. કયા ક્ષારના જલીય દ્રાવણની પીએચ 7 હોય? ચલો ફરીથી પ્રશ્ન. આવા જ આપણે જ્ઞાન આધારિત પ્રશ્નો જ્યારે પૂછાય ત્યારે એનો જવાબ આપણને ખબર હોવી જોઈએ કે કયા ક્ષારના જલીય દ્રાવણની પીએચ 7 હોય. ક્ષાર છે એ તટસ્થ હોય, એસિડિક હોય અને બેઝિક હોય. આપણે ચેક કરવાનું કે પીએચ 7 ક્યારે હોય? તો કે પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ. પ્રબળ બેઝ, પ્રબળ એસિડ, આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ હોય ત્યારે એક ક્ષાર તટસ્થ હોય, એટલે કે પીએચ 7 હોય. ચલો અહીંયા આપણે જોવાનું. પેલો એસિડ છે તેમાંથી બન્યો હોય તો સોરી ક્ષાર KNO3, તો કે KOH અને HNO3.
આ બંનેનો બનેલો છે. આ પહેલા નંબરનું. બીજા નંબરનું બી NH4 હમણાં જ જોઈ ગયા આપણે NH4OH પ્લસ HCl. ત્યાર પછી ત્રીજા નંબરનું CH3COOH એસિડિક એસિડ અને NaOH માંથી બનેલું હોય. અને ચોથું છે એ Na2CO3 એટલે NaOH અને H2CO3 કાર્બોનિક એસિડ માંથી. ઓકે, આમાં આપણે જોઈએ કે પ્રબળ ક્યાં છે? તો કે પ્રબળ યાદ રાખવા માટે ખૂબ સરળ છે. પ્રબળ એસિડમાં તો કે 3 યાદ રાખી લ્યો, HCl, H2SO4, HNO3, હાઇડ્રોક્લોરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ ને નાઇટ્રિક એસિડ. એમાંનું અહીંયા કયું છે? તો કે HNO3 નાઇટ્રિક એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ. આ એસિડિક એસિડ છે. જો આ પેલા 3 માં નથી આવતો એટલે આ કેવો હોય? નિર્બળ. નિર્બળ હોય ને આ પ્રબળ હોય, આ ઓપ્શન તો ગયો. સી ઓપ્શન આપણા માટે નથી. ડી NaOH છે તો કે બેઝ છે, પણ આ એસિડ કેવો છે? નિર્બળ છે. આ ઓપ્શન પણ ગયો. ચોથા નંબરનો ઓપ્શન ગયો. NH4OH નિર્બળ બેઝ છે, પ્રબળ એસિડ છે. આ ઓપ્શન પણ ગયો. કેવો એચ છે? પ્રબળ બેઝ છે અને HNO3 પ્રબળ એસિડ છે. એટલે આ ઓપ્શન આપણો સાચો રહેશે. નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી? સાચી જોડ કઈ નથી? તો ટમેટા, ટાર્ટ્રિક એસિડ, કીડીનો ડંક, મિથેનોઇક એસિડ, ખાટા ફળો, સાઇટ્રિક એસિડ, દહીં હોય તો લેક્ટિક એસિડ હોય તો દહીંમાંથી લેક્ટિક એસિડ બને. આ જોડ સાચી છે. સાચી છે એટલે હું અહીંયા ટીક કરું છું. ખાટા ફળો, સાઇટ્રિક એસિડ, ખાટા ફળોમાં સાઇટ્રિક એસિડ હોય. કીડીનો ડંક હોય તો મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ પણ કહેવાય. ફોર્મિક એસિડ. ઓકે, આ જોડ પણ સાચી છે. જો અહીંયા સૌથી વધારે મિત્રો ભૂલ કરો 12મા ચેપ્ટરમાંથી ટામેટા, ટાર્ટ્રિક એસિડ સમાન જોઈને ટીક કરી દેવું નહીં. આ જોડ ખોટી છે. ઓક્ઝેલિક એસિડ આવે, ટાર્ટ્રિક એસિડ આવે નહીં. એટલે જવાબ યોગ્ય નથી એવો પૂછ્યો છે. નથી એવો પૂછે એટલે આપણો આ જવાબ રહેશે. ક્લિયર? નીચેના પૈકી કયા ક્ષારના જલીય દ્રાવણમાં OH- આયનોનું પ્રમાણ વધારે હશે? ફરીથી સરસ મજાનો પ્રશ્ન. કેમ ખબર પડે કે OH- આયનનું પ્રમાણ વધારે છે કે ઓછું છે? કેવી રીતે ખબર પડશે? તો કે મિત્રો ક્ષાર હોય એ ક્ષારમાં જોવાનું કે તટસ્થ ક્ષાર કયો છે, બેઝિક ક્ષાર કયો છે, એસિડિક ક્ષાર કયો છે, એના પરથી તમને ખબર પડી જશે. NaCl હોય તો એક ક્ષાર તટસ્થ છે. કેમ તટસ્થ છે? શેમાંથી બને? તો કે એક NaOH હોય પ્લસ એક HCl હોય. NaOH HCl. તો આ જે ક્ષાર છે એ સોરી બેઝ છે, પ્રબળ બેઝ છે. આ પ્રબળ એસિડ છે તો આની pH 7 હોય. આ તો આવે જ નહીં જવાબ. આ બાજુ જુઓ Na2SO4 એને આવે એટલે NaOH માંથી બન્યો હોય જે પ્રબળ બેઝ છે. SO4 આવે એટલે H2SO4 માંથી બન્યો હોય જે પ્રબળ એસિડ છે. તો આ પણ આવે નહીં કારણ કે એની pH કેટલી હોય? તો કે 7 હોય. જોજો બે ની pH 7 આવી. અહીંયા CH3COO તો એમાંથી CH3COOH પ્લસ NaOH હોય. એમાં NaOH છે પ્રબળ બેઝ છે. CH3COOH છે નિર્બળ એસિડ છે. કારણ કે એસિડ માટે કેટલા યાદ રાખવાના? 3 યાદ રાખવાના. HCl, H2SO4, HNO3. આ 3 સિવાયનું કોઈ આવ્યું તો એ નિર્બળ છે. અને નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ હોય ત્યારે ક્ષાર છે એ સ્વભાવે બેઝિક ક્ષાર હોય. બેઝિક ક્ષાર હોય તો એમાં કોનું પ્રમાણ વધારે હોય? OH- આયનનું પ્રમાણ વધારે હોય. એટલે જવાબ આવશે આ. વિદ્યાર્થી મિત્રો આ જવાબ આવશે. સંયોજનનો ઉપયોગ પેટમાં રહેલા HCl ના તટસ્થીકરણ માટે થાય. હવે HCl નો સ્ત્રાવ જઠરની અંદર જ્યારે અપાચિત ખોરાક જાય ત્યારે HCl નો સ્ત્રાવ વધારે પ્રમાણમાં થાય અને આ HCl નો સ્ત્રાવનું તટસ્થીકરણ કોણ કરે? તો કે બેઝિક પદાર્થ હોવા જોઈએ. બેઝિક પદાર્થ ક્યાં? તો કે NaCO3. આ પોતે જ ખાવાનો સોડા છે. કોણ છે? ખાવાનો સોડા જે સ્વભાવે બેઝિક છે. કેવો છે? સ્વભાવે બેઝિક. એક આનો ઉપયોગ થાય MgOH ટ્વાઇસ મિલ્ક ઓફ મેગ્નેશિયા એસિડિટીના રાહતમાં તેનો ઉપયોગ થાય. તો જવાબ આવી ગયો A અને B. ઉતાવળમાં કોઈએ પણ સિંગલ આન્સર ટીક કરવો નહીં. ઉતાવળમાં કોઈએ પણ સિંગલ આન્સર ટીક કરવો નહીં. વિદ્યાર્થી મિત્રો 4 ઓપ્શન ચેક કરવાના જ. ભલે પહેલો જવાબ આવતો હોય તો પણ, નહીતર આવી ભૂલો કરીને આપણે આપણા માર્ક્સ ગુમાવીએ છીએ. કારણ કે જવાબ આવશે NaCO3 ખાવાનો સોડા,
જેનો પણ એન્ટાસિડ તરીકે ઉપયોગ થાય છે અને MgOH ટ્વાઇસ મિલ્ક ઓફ મેગ્નેશિયા એસિડ ને પાણીમાં ઉમેરતા શું નથી થતું? શું નથી થતું એસિડ ને પાણીમાં ઉમેરતા? હમણાં જ એક પ્રશ્ન કીધો તો આયનીકરણ થાય. શું થાય? આયનીકરણ. પહેલું તો થાય પણ જવાબમાં કીધું છે થતું નથી. ઓકે, બીજું એસિડ ને પાણીમાં નાખતા તો કે મંદન પ્રક્રિયા થાય, મંદ દ્રાવણ બને એસિડ નું. તટસ્થીકરણ તો કે આમાં તટસ્થીકરણ નું કાંઈ આવે નહીં, એટલે જવાબ આવશે સી તટસ્થીકરણ. જો અહીંયા નથી શબ્દ છે, જવાબ આવશે તટસ્થીકરણ. એમાં તટસ્થીકરણ થતો નથી. કેક બનાવતી વખતે બેકિંગ પાવડરમાં ટાર્ટરિક એસિડ ન ઉમેરવામાં આવે તો શું થાય? તો કે ઉત્પન્ન થવાના કારણે તેનો સ્વાદ કડવો બને. કડવો સ્વાદ કોના કારણે બને? તો કે ધોવાનો સોડા બને ને તો. કડવો સ્વાદ શા માટે બને? તો કે ડાયરેક્ટ સોડિયમ કાર્બોનેટ બને તો. સોડિયમ કાર્બોનેટ આ શું છે? ધોવાનો સોડા છે. આ ધોવાનો સોડા જો બની જાય અને આપણા સ્વાદમાં આવે તો સ્વાદ કેવો લાગે છે? કડવો લાગે છે. યાદ રાખજો. એટલે જવાબ આવશે બી સોડિયમ કાર્બોનેટ. દાંતનું બહારનું પડ કયા કઠિન પદાર્થનું બનેલું હોય છે? આગળ એક પ્રશ્ન જોઈ ગયા હતા, કેલ્શિયમ ફોસ્ફેટ. શું હતું? કેલ્શિયમ ફોસ્ફેટ. પણ અહીંયા તો બધા જ એક સરખા લાગે. કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ ફોસ્ફેટ, કેલ્શિયમ ફોસ્ફેટ. નક્કી કરવાનું સાચું સંયોજન શું થાય? કેલ્શિયમ ફોસ્ફેટ. કેલ્શિયમ ફોસ્ફેટ. કોઈ જ ઉતાવળ નહીં રાખવાની, કોઈ જ ઉતાવળ નહીં રાખવાની, કોઈ જ ઉતાવળ રાખવાની નહીં. કેલ્શિયમ અને PO4. આનો વીજભાર તો કે +2. આનો વીજભાર -3. કેટલો? -3. આમ ચોકડી કરીએ PO4 -3 હોય. આમ ચોકડી કરીએ કેલ્શિયમ કેટલા લેવાના? 3. એટલે Ca3 PO4 કેટલા લેવાના છે? 2. આવું ક્યાં દેખાય છે? તો કે Ca3 તો બધે દેખાય છે પણ PO4 ટ્વાઇસ છે એ માત્ર ને માત્ર અહીંયા દેખાય છે. એટલે આપણો રાઈટ આન્સર છે ડી. નીચે પૈકી કયું દ્રાવણ વધુ બેઝિક છે? બેઝિકતા માટે pH તો કે 7 કરતા વધુ હોવી જોઈએ. અહીંયા આપણને દેખાય છે કે બેઝિક તરીકે બધા જ 7 કરતા વધારે છે. તો કે 0 તરફ જઈએ તેમ એસિડિક હોય અને જો 14 તરફ જઈએ તેમ બેઝિક હોય. તો જેની pH વધારે 14 ની નજીક હોય એવા ક્યાં? તો કે 11.5. આપણો જવાબ એ આવશે. જે વધુ બેઝિક છે. બધા બેઝિક જ છે પણ એ છે pH જેની 11.5 છે એ વધુ બેઝિક છે. ખુશીને રમતા રમતા અચાનક કીડી ચટકો ભરે છે, જેથી ખુશીને બળતરા થાય છે. તો કીડી દ્વારા ખુશીના શરીરમાં કયો એસિડ દાખલ થતો છે? હમણાં જ મેં નામ લખ્યું હતું. એક નામ હતું સી. જવાબ આવશે મિથેનોઇક એસિડ અથવા તો ફોર્મિક એસિડ. કયો જવાબ આવશે? સી. ધાતુના ઓક્સાઇડની પાણી સાથેની પ્રક્રિયા થઈ શું બને છે? ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય એ બને. ધાતુના ઓક્સાઇડ સ્વભાવે કેવા હોય એ બને. તો ધાતુના ઓક્સાઇડ છે એને પાણીમાં ઉમેરવામાં આવે તો સ્વભાવે બેઝિક હોય. એસિડની ધાતુ ઓક્સાઇડ સાથેની પ્રક્રિયા તમે ભણી ગયા હશો એટલે તમને ખ્યાલ હશે કે શું બને છે? બેઝ બને છે. એક ઉદાહરણ જોઈ લઈએ. ધારો કે CaO છે એની આપણે HCl સાથે પ્રક્રિયા કરીએ. HCl સાથે પ્રક્રિયા કરીએ. જોજો આમ અહીંથી કેલ્શિયમ આ Cl સાથે જોડાય. કેલ્શિયમનો વીજભાર +2, ક્લોરીનનો -2, નિપજ મળે CaCl2 પ્લસ હાઇડ્રોજન અને ઓક્સિજન છે એટલે પાણીનો અણુ બને. આ પ્રક્રિયામાં ક્ષાર અને પાણી ઉત્પન્ન થયા પણ અહીંયા એસિડ તો છે જ. આવું આપણે આગળ જ્યારે થિયરી ભણતા હતા ત્યારે જોઈ ગયા હતા કે એસિડ તો છે જ. ક્ષાર અને પાણી ક્યારે બને? તો કે ક્ષાર અને પાણી ત્યારે જ બને જ્યારે એસિડ અને બેઝની પ્રક્રિયા થતી હોય. અહીંયા કોણ છે? ધાતુ ઓક્સાઇડ છે. હવે એસિડ તો છે જ પણ અહીંયા બેઝ નથી. એનો મતલબ એમ થયો કે ક્ષાર અને પાણી બને છે ને તો આ સ્વભાવે બેઝિક હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? બેઝિક. એટલે જવાબ આવશે બી. યસ, ગુડ. શા માટે આવે? એનું કારણ સ્વભાવે કેવા હોય? બેઝિક હોય છે. ચલો આગળ તરફ. એક વિદ્યાર્થી પ્રયોગશાળામાં એક પદાર્થના ગુણધર્મો ચકાસે છે. તે પદાર્થનું જલીય દ્રાવણ ભૂરું લિટમસ પેપર લાલ બનાવે છે. તો એક ભૂલ એસિડ હોય તો ભૂરું લિટમસ પેપર લાલ બનાવે.
અહીંયા ઓપ્શન આપ્યો છે પી લીંબુનો રસ, હા એસિડિક હોય. ટમેટાનો રસ એસિડિક હોય, ઓક્ઝેલિક એસિડિક હોય. ધોવાનો સોડા તો કે ના, એ સ્વભાવે બેઝિક હોય. તો અહીંયા આપણે એક ભૂલ એસિડ ભૂરું લિટમસ પેપર લાલ બને એની જ વાત કરવાની છે. તો જવાબ આવશે આપણો પી અને ક્યુ. પી અને ક્યુ જવાબ છે સી. કયો છે જવાબ? સી, પી અને ક્યુ. 23મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પ્રબળ એસિડ નથી? અહીંયા જોજો, નથી. કયો પ્રબળ એસિડ નથી? તો હમણાં જ થોડી વાર પહેલા કીધું કે 3 એસિડ ને આપણે યાદ રાખીએ. HCl, H2SO4, HNO3 આ 3 પ્રબળ છે. તો આ નથી. એસિડિક એસિડ છે તે પ્રબળ નથી. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન. સોડિયમ ઝિંકેટનું અણુસૂત્ર શું થાય? ને અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂલ કરતા હોય છે. સોડિયમ ઝિંકેટ, સોડિયમ ઝિંકેટ, ઝિંકેટ એટલે ZnO2 આ ઝિંકેટ આયન છે. આગળ સોડિયમ લગાડવાનો છે. વીજભાર સમતોલિત થવો જોઈએ. આઈનો -2 એવા બે ઓક્સિજન છે એટલે -2 ટોટલ 4 થઈ ગયા. આના ઝિંકનો કેટલો તો કે +2 હજી ઘટે છે એટલે Na2 લઈ લ્યો, +1 વાળા 2 થઈ ગયા એટલે Na2ZnO2 જવાબ આવશે ડી. વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી. અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા, હમણાં જ પ્રક્રિયા જોઈ ગયા. અધાતુના ઓક્સાઇડની પાણી સાથે પ્રક્રિયા થાય તો અધાતુના ઓક્સાઇડની બેઝ સાથેની પ્રક્રિયા આપણે જોઈએ. બેઝ સાથેની પ્રક્રિયા જોઈ ગયા હોય તો અધાતુના ઓક્સાઇડ છે એ સ્વભાવે એસિડ હોય છે, એટલે કે એસિડિક હોય છે. એનો મતલબ એમ કે પાણીમાં ઉમેરતા તે એસિડ બનાવે છે. ખ્યાલ આવી ગયો હશે તમને શા માટે એ એસિડ બનાવે છે? કેમ? તો કે અધાતુના ઓક્સાઇડ ધારો કે CO2 વાયુ હોય એની આપણે NaOH સાથે પ્રક્રિયા કરીએ તો શું બને છે? તો કે ક્ષાર બને. કયો બને? તો કે Na2CO3 બને પ્લસ પાણી બને. Na2CO3 બને પ્લસ પાણી બને. હવે Na2CO3 આ શું છે? તો કે ક્ષાર છે. આ શું છે? તો કે પાણી. ક્યારે ક્ષાર અને પાણી બને? તો કે એક તો બેઝ છે અને સાથે જો એસિડ ઉમેરવામાં આવે તો ક્ષાર અને પાણી બને. તો અધાતુના ઓક્સાઇડ, કાર્બન અધાતુ એનો ઓક્સાઇડ જે સ્વભાવે એસિડિક છે એટલે એસિડ તરીકે વર્તતા હોય છે. તો જવાબ આવશે એ એસિડ. ચલો નેક્સ્ટ પ્રશ્ન 26. એસિડ પ્લસ ધાતુ ઓક્સાઇડ હમણાં થોડી વાર પહેલા જોઈ ગયા હતા. શું જોઈ ગયા હતા? તો કે એસિડ પ્લસ ધાતુ ઓક્સાઇડ શું મળે? તો કે ક્ષાર અને પાણી મળે. જવાબ આવશે આપણો બી, ક્ષાર પ્લસ પાણી. નીચેના પૈકી કયો એસિડ પ્રબળ છે? ચલો પહેલા આપણે નિર્બળ એસિડ જોયું હતું, હવે પ્રબળ એસિડ. પ્રબળ એસિડ કયો છે? તો અહીંયા એસિડિક એસિડ તો કે ના, નિર્બળ એસિડ છે. સાઇટ્રિક એસિડ નિર્બળ એસિડ છે. ઓક્ઝેલિક એસિડ નિર્બળ એસિડ છે એટલે જવાબ આવશે નાઇટ્રિક એસિડ HNO3. નાઇટ્રિક એસિડ. ક્યાં એસિડો પ્રબળ? તો કે H2SO4, HCl આ ત્રણને યાદ રાખીએ એટલે બાકી બધા જ એસિડ જે હોય એ બધા જ નિર્બળ એસિડ હોય. આ ત્રણ પ્રબળ એસિડ છે HNO3, H2SO4, HCl. યસ, સી આન્સર. રાસાયણિક ગુણધર્મને આધારે એસિડ, રાસાયણિક ગુણધર્મને આધારે એસિડ વિશે કહેવાનું છે તો સ્વાદેતુરા હોય નહીં. ભીના લાલ લિટમસને ભૂરું બનાવે તો કે એક ભૂલ કરે. શું કરે? ભૂલ. ભૂરું લાલ બનાવે. આનો બને. ભીનું ભૂરું લિટમસ પેપરને લાલ બનાવે છે. ખારા હોય નહીં એટલે જવાબ આવશે ભીના ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. 29મો પ્રશ્ન. નીચે પૈકી હાઇડ્રોનિયમ આયન એસિડિકતા માટે જવાબદાર બે આયનો. બે આયનોમાં ક્યાં? તો કે પહેલો H+ અને બીજો કયો? તો કે H3O+. આને કહેવાય હાઇડ્રોજન આયન અને આને કહેવાય હાઇડ્રોનિયમ આયન. તો હાઇડ્રોનિયમ આયન H3O+ આપણો જવાબ સાચો આવશે. વિદ્યાર્થી મિત્રો એ યસ. જૈનેશ, રાકેશ, ઋત્વિક યસ, આન્સર આવશે એ. આગળ પ્રશ્ન 30મો પ્રશ્ન. દ્રાવણમાં લાલ અથવા ભૂરું લિટમસ પેપર નાખીએ. જો બંને પેપર નાખવાના છે, દ્રાવણની અંદર લાલ અથવા ભૂરું લિટમસ પેપર નાખીએ તો રંગ પરિવર્તન થતું નથી. તો દ્રાવણ કેવું હોય? જો એસિડિક હોય, જો બંને નાખી દીધા છે, એસિડિક હોય તો ભૂરું લાલ થઈ જાય, બેઝિક હોય તો લાલ ભૂરું થઈ જાય. અને અહીંયા કીધું છે ત્રીજું તટસ્થ.
તો તટસ્થ દ્રાવણ લિટમસ પેપર ઉપર કોઈ અસર દર્શાવતું નથી, એટલા માટે જવાબ આવશે સી. યસ. આગળનો પ્રશ્ન, કયો એસિડ ઓક્સિડેશન કરતા છે? પ્રબળ ઓક્સિડેશન કરતા કયો એસિડ છે? કયો એસિડ પ્રબળ ઓક્સિડેશન કરતા છે? આપણે ચેપ્ટર ની અંદર એક વાત કરી હતી કે એક પ્રબળ ઓક્સિડેશન કરતા હોય તો એ હાઇડ્રોજન વાયુને છૂટો ન પડવા દેતા H2O પાણીમાં રૂપાંતર કરી દે. તો એવો એસિડ આપણે લેતા ન હતા. એ એસિડ કયો? તો કે નાઇટ્રિક એસિડ HNO3 આ પ્રબળ ઓક્સિડેશન કરતા એસિડ છે, જે શું કરી નાખે તો કે હાઇડ્રોજન વાયુ મુક્ત થવાને બદલે પાણીનો અણુ મુક્ત કરી દે છે, એટલા માટે આપણે આને વારા ફરતી લીધા કરતા હતા. બરાબર છે. કોઈ પણ પ્રક્રિયા લખવી હોય સલ્ફ્યુરિક એસિડ લઈ લ્યો, હાઇડ્રોક્લોરિક એસિડ લઈ લ્યો, HNO3 ને આપણે દૂર રાખતા હતા રાસાયણિક પ્રક્રિયાઓથી. શું કામે? કારણ કે પ્રબળ ઓક્સિડેશન કરતા છે, જે શું કરી નાખે હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરી દે અને પાણીનો અણુ બનાવી દે, તો આપણી રાસાયણિક પ્રક્રિયાઓ ખોટી પડે વિદ્યાર્થી મિત્રો. એટલા માટે નાઇટ્રિક એસિડ છે પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે, એટલે આપણે એને થિયરીની અંદર જે રાસાયણિક સમીકરણો છે એની અંદર સમાવી શકતા નહોતા. નીચેના પૈકી ઉમદા ધાતુ કઈ છે? ઉમદા ધાતુનો મતલબ શું? તો કે કુદરતમાંથી મુક્ત સ્વરૂપે મળે, કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં, કોઈ સાથે પ્રક્રિયા કરે નહીં, તો એને શું કહેવાય? ઉમદા ધાતુઓ કહેવાય. કુદરતમાંથી મુક્ત સ્વરૂપે કોઈ સાથે પ્રક્રિયા ન કરે તો શું? તો કે ગોલ્ડ, એયુ, સોનું કુદરતમાંથી મળે, મુક્ત સ્વરૂપમાં મળે, એ કોઈ સાથે પ્રક્રિયા ન કરે એટલે આપણે એને શુદ્ધ ધાતુ કહી શકીએ. તો ઉમદા ધાતુ જો એવો શબ્દ વાપરે તો ગોલ્ડ, ચાંદી, પ્લેટિનમ વગેરે ઉમદા ધાતુઓ છે. એમાંનું એક આપણો ઓપ્શન એયુ, ગોલ્ડ, સોનું. આગળ વધીએ. આલ્કલાઇન જમીનને બેઝિક જમીન છે. કેવી જમીન છે? બેઝિક. આ બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે? જો બેઝિક જમીન હોય તો એસિડિક પદાર્થ ઉમેરવો જોઈએ. આમ તમે જોઈ શકો કે સલ્ફેટમાં SO4 દેખાય વિદ્યાર્થી મિત્રો, તો H2SO4 માં એસિડ હોય. તો જીપ્સમ ચિરોડીને જો જમીનની અંદર ઉમેરવામાં આવે તો એ એસિડ જાય. આ એસિડ અને આ જે બેઝિક જમીન છે બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈને જે ક્ષાર બનવાનો છે, તો આ તટસ્થીકરણની પ્રક્રિયા થાય એસિડ બેઝ વચ્ચેની. તો એસિડ જમીન બેઝિક છે, pH વધારે છે, તો એસિડ ઉમેરીએ જેની pH નીચે છે, તો ધીમે ધીમે સંતુલનમાં આવે. સંતુલનમાં આવે તો તટસ્થ તરફ જાય અને પાક ઉત્પાદનની ક્ષમતા વધે, સારો પાક મેળવી શકાય છે. તો જીપ્સમ ચિરોડી આવશે. આગળ, નીચે પૈકી કયા બેઝનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી? પ્રબળ બેઝ. હમણાં જ થોડી વાર પહેલા આપણે આ બધા જ પ્રશ્નો હવે જે આવે છે ને એની ચર્ચા કરી ગયા છે. પ્રબળ બેઝ હશે એનું સંપૂર્ણ આયનીકરણ થાય, પણ અહીંયા કીધું છે થતું નથી, મતલબ નિર્બળ બેઝ હોવો જોઈએ. તો NaOH તો કે બેઝ પ્રબળ છે તો એનું આયનીકરણ સંપૂર્ણ થઈ જાય, ત્યાં નથી. KOH આનું પણ થઈ જાય. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ છે એ નિર્બળ બેઝ છે, એટલે એનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી. વિદ્યાર્થી મિત્રો, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH નિર્બળ બેઝ છે, એનું સંપૂર્ણ આયનીકરણ થાય નહીં. યસ, સંપૂર્ણ આયનીકરણ થાય નહીં. કઈ વાંધો નહીં, જવાબ ખોટા પડે. શીખતા હોય ત્યારે બધું જ ખોટું પડે, ચિંતા નહીં કરવાની. પણ શીખવાની ધગશ હોય તો ચોક્કસથી આપણે એ પ્રશ્નોને સોલ્વ કરી શકીએ છીએ અને એ ભૂલોને સુધારી શકીએ છીએ. આ બંને છે એ પ્રબળ બેઝ છે. પ્રબળ બેઝને જ્યારે પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે એનું સંપૂર્ણ આયનીકરણ થાય. આ સોડિયમ અને આ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ સાથેથી મુક્ત થાય તો એ પ્રબળ બેઝ છે. જ્યારે NH4OH ને પાણીની અંદર ઉમેરવામાં આવે તો સંપૂર્ણપણે આ એમોનિયમ આયન અને હાઇડ્રોક્સાઇડ આયન મુક્ત થતા નથી, એટલા માટે એનું સંપૂર્ણ આયનીકરણ થતું નથી અને આ છે નિર્બળ બેઝ છે. જ્યારે આ બંને છે એ પ્રબળ બેઝ છે. કે સોનાને ઓગાળવા માટે નીચેનામાંથી કોનો ઉપયોગ થાય છે? સોનું પીગાળવું હોય તો એ એસિડની હાજરીમાં પ્રક્રિયા થતી નથી, એના માટે હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડ, જોજો આ બંનેનું 3:1 નું પ્રમાણ આપણે લેવાનું છે. એટલે કે એકવા રીજિયા આપણો જવાબ આવશે. એકવા રીજિયા, આ એકવા રીજિયા છે એની અંદર રોયલ પાણી કહેવાય, રોયલ એસિડ એની અંદર જો સોનું મૂકવામાં આવે તો એ
સોનાને પીગાળી નાખે છે. ખાલી જગ્યાનું દ્રાવણ દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયાથી વાયુ ઉત્પન્ન કરે છે, જે ધડાકા સાથે દહન થાય છે. એટલે કોણ હોવું જોઈએ? તો કે હાઇડ્રોજન તો આવવો જ જોઈએ, કારણ કે ધડાકા સાથે દહન થવાની વાત કરી તો હાઇડ્રોજન પાસે જ એવી તાકાત છે કે જે ધડાકા સાથે સળગી ઉઠે છે. એટલે જવાબ આવશે હાઇડ્રોક્લોરિક એસિડ. ડી આન્સર. યસ, ડી આન્સર. ઉપરનો આન્સર પણ ડી હતો અને અહીંયા સોરી આગળ સી હતો. બરાબર. એસિડની દાણાદાર ઝીંક સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે અને જે વાયુ મુક્ત થાય છે હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે. ગોળીય અરીસા માટે વક્રતા ત્રિજ્યા આર એ કેન્દ્ર લંબાઈ વચ્ચેનો સંબંધ. ગોળી અરીસો કીધો છે, ચલો હું અંતર્ગોળ અરીસો દોરી દઉં છું. આ પસાર થતી કાલ્પનિક રેખા ધ્રુવ પી, અહીંયા આપણે મુખ્ય કેન્દ્ર એફ અને અહીંયા વક્રતા કેન્દ્ર સી. એટલે વક્રતા ત્રિજ્યા કોને કહીશું? તો કે અહીંથી અહીંયા સુધીનું અંતર આર છે, વક્રતા ત્રિજ્યા છે. જ્યારે આ જે અંતર છે એફ છે, તો આપણે એમ કહી શકીએ કે આ અંતર પણ એફ હોય, આ બંને સમાન હોય, એટલે આર બરાબર 2f. સીધો જ અહીંયા જવાબ મળી જાય, આર બરાબર 2f. આન્સર આવશે સી. અને કદાચ આ સંબંધને થોડોક ફેરવી નાખે, આ બે ને આ બાજુ લઈ આવે તો કઈક આવું થાય, f બરાબર r/2. જોજો મિત્રો, આ કોઈ પણ સંબંધ પૂછી શકે છે. આ બે માંથી કોઈ પણ સંબંધ પૂછે કે r નો f સાથેનો સંબંધ, તો આ બે માંથી કોઈ પણ સંબંધ આવી શકે છે. જવાબ આવશે સી. વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થતું પ્રકાશનું કિરણ અંતર્ગોળ અરીસા પરથી પરાવર્તન પામીને કયા બિંદુમાંથી પસાર થાય? તો કે વક્રતા કેન્દ્ર માંથી જ પસાર થાય. કેમ? તો કે નિયમો હતા. જો સમાંતર આવે તો મુખ્ય કેન્દ્ર એફ માંથી પસાર થાય, જો એફ માંથી પસાર થાય તો મુખ્ય અક્ષને સમાંતર જાય. ત્રીજો નિયમ, વક્રતા કેન્દ્ર સી માંથી પસાર થાય તો એ કિરણ અથડાઈને પાછું એ જ માર્ગે ફરે છે. એટલે વક્રતા કેન્દ્ર સી માંથી જ પસાર થાય. જવાબ આવશે બી. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા? જોજો, ફરીથી આગળ પણ કીધું હતું કે પહેલો ઓપ્શન જોઈને જવાબ આપણે નક્કી કરશું નહીં. 4 ઓપ્શન ફરજિયાત ચેક કરવાના ને કરવાના. એમાંના કેટલાક પ્રશ્નોની શરૂઆત થઈ ગઈ છે કે આપણે બધા જ ઓપ્શન ચેક કરવા પડશે. અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને કયા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મળે. આભાસી અને ચત્તુ પ્રતિબિંબ મેળવવાનું. અંતર્ગોળ અરીસાની વાત કરી છે, તો દૂર હોય એમ તો આપણને વાસ્તવિક પ્રતિબિંબ મળવાનું છે, એટલે ઉલટું હોય. નજીક 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 સૌથી નજીક લઈ જાઓ. સૌથી નજીક એટલે ક્યાં? તો કે મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે. ઉપર મુખ્ય કેન્દ્ર એફ પર ન મળે, વક્રતા કેન્દ્ર સી પર ન મળે, વક્રતા કેન્દ્ર સી થી દૂર નહીં, મુખ્ય કેન્દ્ર એફ અને ધ્રુવ પી ની વચ્ચે જો વસ્તુને મૂકવામાં આવે તો જ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ મળે. પાછળના ભાગમાં, અરીસાની પાછળના ભાગમાં મળવાનો છે. સમતલ અરીસાની મોટવણીનું મૂલ્ય હંમેશા, જોજો, સમતલ અરીસો મોટવણું શું દર્શાવે? તો કે મોટવણી દર્શાવે છે કે વસ્તુ કરતા વસ્તુનું પ્રતિબિંબ છે એનું સાપેક્ષ માપ, પ્રમાણ દર્શાવે છે. મોટું છે, નાનું છે. તો સમતલ અરીસો સવારે ઉઠીને જેમાં આપણે મોઢું જોવું પડે છે, એ અરીસાની સામે ઊભા છીએ તો આપણું પ્રતિબિંબ થી આપણા જેવડું જ દેખાય. હંમેશા એક જ હોય. કેવું હોય? હંમેશા એક જ હોય છે. કેવું હોય? એક જ. બી જવાબ આવ. સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ, સમતલ અરીસાની કેન્દ્ર લંબાઈ, સીધો અરીસો છે એની કેન્દ્ર લંબાઈ માપવાની હોય તો માપી જ ન શકીએ, કારણ કે અનંત હોય છે. કેન્દ્ર લંબાઈ અનંત હોય. તમે ગમે એટલા દૂર જતા રહ્યો તો કેન્દ્ર લંબાઈ કેવી હોય છે? અનંત હોય છે. થિયરિકલ પ્રશ્ન યાદ રાખવાનો. આગળ વધીએ. 42મો પ્રશ્ન, સમતલ અરીસા વડે 2 મીટર, જોજો અહીંયા ખાસ, 2 મીટર દૂર રહેલી વસ્તુ, અને અહીંયા વચ્ચે શબ્દ આપી દીધો અને, વસ્તુ અને તેના પ્રતિબિંબ. સમતલ અરીસો હોય, આ 2 મીટર વસ્તુ દૂર છે તો એનું પ્રતિબિંબ અહીંયા 2 મીટર દૂર મળે છે. વસ્તુ અને એના પ્રતિબિંબની વાત કરી તો ટોટલ 2 ને 2 4 મીટર જવાબ આવશે. કેટલો આવશે? 4 મીટર. એ જવાબ આવશે. બીજું યાદ રાખજો કે અહીંયા શું ફેરફાર કરી શકે? તો કે અહીંયા વસ્તુ કીધી છે ને એની જગ્યાએ એમ કે અરીસાથી પ્રતિબિંબનું, તો 2 મીટર, તો 2 મીટર આવે. પછી એવું કે પ્રતિબિંબથી વસ્તુ, પ્રતિબિંબથી અરીસા સુધી અથવા તો પ્રતિબિંબથી વસ્તુ સુધી ઊંધું કરી નાખે તો પણ આખો પ્રશ્ન વ્યવસ્થિત વાંચ્યા પછી એનો આન્સર આપવાનો. 4 મીટર જવાબ આવશે. આગળ વધીએ. 43મો પ્રશ્ન, વસ્તુને કયા સ્થાને મૂકવાથી બહિર્ગોળ લેન્સ કીધું છે,
બીજા ભાગમાં વયું જવાનું, વક્રીભવનની ઘટના સુધી પહોંચી જવાનું, બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક ઉલટું અને તેના જેટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ મેળવવું હોય તો બહિર્ગોળ લેન્સ, એના 4 ભાગ, અહીંયા ઓપ્ટિકલ સેન્ટર O, અહીંયા F1, અહીંયા 2F1, અહીંયા F2 અને અહીંયા 2F2. તો અહીંયા જો પ્રતિબિંબ મેળવવું હોય તો 2F1 પર વસ્તુને મૂકવી પડે. તો અહીંયા જવાબ આપણો C રહેશે. શું આવશે? C જવાબ રહેશે. જેટલું MCQ સોલ્વ થશે, જેટલા MCQ સોલ્વ થશે એટલી થિયરીનો કોન્સેપ્ટ ક્લિયર થશે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નીચેનામાંથી કયા દ્રવ્યની પ્રકાશીય ઘનતા સૌથી વધુ છે? જો આવો પ્રશ્ન પૂછે, સૌથી વધુ હીરાની 2.42 છે. કેટલું છે? હીરાનું 2.42. ડી જવાબ આવશે. 45મો પ્રશ્ન, કોઈ પણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક નીચેના હોય છે. હવાનો કેટલો? 1.0001. એનો મતલબ એમ કે એક કરતા તો સેજ વધારે જ, એક કરતા સેજ વધારે. એનો મતલબ એમ કે ઈ પાછો હવાનો છે સૌથી ઓછામાં ઓછો ને એક કરતા વધારે, એટલે નિરપેક્ષ વક્રીભવનાંક છે એ એક કરતા વધારે હોય છે. તો આને એક કરતા વધારે કહેવાય નહીં, એક નો આવે, શૂન્ય નો આવે, આ એક કરતા વધારે છે, એક કરતા વધારે. એટલે જવાબ આવશે બી, નિરપેક્ષ વક્રીભવનાંક એક કરતા વધારે હોય છે, એટલે જવાબ આવશે બી, એક કરતા વધારે. જો આવા પ્રશ્ન હોય ખાસ ચેક કરવાનો. આનો મતલબ શું થાય? તો કે એક નું પાંખિયું મોટું છે, એક મોટો છે, આને કરતા સંખ્યા જે આવશે નાની આવશે, એટલે આપણે ભૂલથી એવું ટીક કરી દઈએ તો ખોટું પડે. સરખાઈથી સમજવાનું. તમને ખબર હોય કે નિરપેક્ષ વક્રીભવનાંક એક કરતા વધારે જ આવે છે તો એ એક કરતા વધારે આવે. 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર અને 50 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતા લેન્સ પૈકી કયો લેન્સનો પાવર સૌથી વધુ છે? જો આવો પ્રશ્ન પૂછાય તો P બરાબર 1/f. કઈ જ નહીં વિચારવાનું, આપણે બધાની ગણતરીઓ કરીએ ને એવું નહીં કરવાનું. શું કરશો? તો કે કેન્દ્ર લંબાઈ ને પાવર છે ને એકબીજાના વ્યસ્ત છે. જો આની વધારાની વાત કરી હોય તો કેન્દ્ર લંબાઈ ઓછી હોવી જોઈએ. ક્યાં લેન્સનો પાવર સૌથી વધુ છે? વધુ ક્યારે હોય? તો કે કેન્દ્ર લંબાઈ ખૂબ ઓછી હોય ત્યારે. તો આમાંથી નાનું મૂલ્ય કયું દેખાય? આ દેખાય. આ સિમ્પલ રીત. તમે ગણતરી કરો તો કઈ વાંધો નહીં, પણ આ સીધે સીધું કે પાવર વધુ તો કેન્દ્ર લંબાઈ સૌથી ઓછી, એટલે ડાયરેક્ટ જવાબ આવી જાય ડી. 47મો પ્રશ્ન, બહિર્ગોળ લેન્સનો પાવર +5 ડાયોપ્ટર હોય તો તેની કેન્દ્ર લંબાઈ. સૂત્ર મૂકી દો, P બરાબર 1/f. જો P ને આપણને મૂલ્ય આપેલું છે તો આ બંનેને બદલાવી નાખો. F બરાબર 1/P, 1/5 એટલે કે 0.20. પણ આ શું મળે વિદ્યાર્થી મિત્રો? આ મળે આપણને મીટરમાં. કેન્દ્ર લંબાઈ હંમેશા મીટરમાં. જ્યારે પાવર ડાયોપ્ટરમાં આપ્યો હોય ત્યારે કેન્દ્ર લંબાઈ મીટરમાં મળે તો એને સેન્ટીમીટરમાં ફેરવવાની. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. જો મીટરને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો ગુણાકાર કરો, સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું હોય તો ભાગાકાર કરો. તો આને આપણે ફેરવીએ, 0.20 ગુણ્યા 100. હવે પોઈન્ટ દૂર કરીએ, આ પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં કેટલા આવે? 100. 100 ગયા, કેટલા વધ્યા? 20. આપણો જવાબ આવશે +20. ડી આન્સર આવશે. કેટલો આવશે? ડી જવાબ આવશે. અરીસાની સામે તમે તેનાથી કોઈ પણ અંતરે ઊભા રહો, તમારું પ્રતિબિંબ હંમેશા ચત્તું મળે તો અરીસો કયો હશે? અરીસો સામે છે અને હંમેશા ચત્તું પ્રતિબિંબ મળે. સમતલ અરીસો માત્ર? યસ, સાચો આન્સર. માત્ર અંતર્ગોળ અરીસો? ખબર નહીં, હંમેશા કીધું છે ચત્તું જ મળવું પડે. બીજું માત્ર બહિર્ગોળ અરીસો? માત્ર અંતર્ગોળ અરીસો? સમતલ અથવા બહિર્ગોળ અરીસો? તો મોટા ભાગના ચત્તા અને આભાસી પ્રતિબિંબ છે એ બહિર્ગોળ અરીસામાં મળે, કારણ કે વસ્તુને તમે અનંત અંતરથી લઈને ધ્રુવ P ની વચ્ચે ગમે ત્યાં મૂકી દો, આભાસી ને ચત્તુ પ્રતિબિંબ મળે. અને બીજું એક સમતલ અરીસો છે જેની અંદર આભાસી ને ચત્તુ પ્રતિબિંબ મેળવે, એટલે સમતલ અથવા બહિર્ગોળ હશે. અહીંયા ખોટું હોવું જોઈએ નહીં. અરીસા વડે વાસ્તવિક વસ્તુનું આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક વસ્તુ છે એનું આભાસી પ્રતિબિંબ ક્યારે રચાય? તે બહિર્ગોળ હશે ત્યારે, અંતર્ગોળ હશે ત્યારે કે સમતલ હશે ત્યારે? ભાઈ બધાની અંદર ત્રણ ની અંદર ઉપરના તમામ અરીસાઓ હોય એમાંથી કોઈ પણ હોય તો વાસ્તવિક વસ્તુનું આભાસી પ્રતિબિંબ રચાય.
બહિર્ગોળ અરીસો છે તો બધા જ આભાસી અને ચત્તા હોય. અંતર્ગોળ છે તો કે નજીક લાવો તો અંતર્ગોળ હોય. અને સમતલમાં પણ બધા જ પ્રતિબિંબ છે તમને કેવા મળે તો કે આભાસી અને ચત્તા મળે. એક વસ્તુને અંતર્ગોળ અરીસાના વક્રતા કેન્દ્ર પર મૂકેલું છે. ક્યાં મૂક્યો છે? વક્રતા કેન્દ્ર પર. કોની સામે? અરીસા. તો વસ્તુના પ્રતિબિંબ અને અરીસાના ધ્રુવ વચ્ચેનું અંતર જોજો. પ્રતિબિંબ અને અરીસાના ધ્રુવ વચ્ચેનું અંતર પૂછ્યું છે. અંતર્ગોળ અરીસો હોય એમાં આપણે મુખ્ય કેન્દ્ર F ને વક્રતા કેન્દ્ર C મૂકી દઈએ. વક્રતા કેન્દ્ર પર મૂકેલી છે. હવે પ્રતિબિંબ ક્યાં મળવાનું છે? તો કે અહીંયા નીચે જ મળવાનું છે. અરીસાના ધ્રુવ વચ્ચેનું અંતર તો અહીંથી અહીંયા સુધીનું અંતર કેટલું થાય? તો કે આ કેન્દ્ર લંબાઈ F, આ કેન્દ્ર લંબાઈ F એટલે કે 2F જેટલું અથવા તો R જેટલું થાય. 2F જેટલું એટલે C જવાબ આવશે. ભૂલ કરવાની નથી. રફમાં આકૃતિ દોરી દેવાની. અહીંયા સુધીનું અંતર F હોય તો અહીંથી એટલું અંતર પણ F જ કહેવાય એટલે 2F જેટલું થશે. આજના આપણા 50 પ્રશ્નો પૂરા થયા.